Good morning and welcome to Path of Evolution. અહીંયા ભગવાન જ્યારે અર્જુનજી પ્રશ્ન પૂછે છે કે ભગવાન તમે આ જે અલગ અલગ રસ્તા બતાવવાની વાત કરી આમાં હું કયો રસ્તો અપનાવું? કયો રસ્તો અપનાવું? ત્યારે ભગવાન કહે છે કે રસ્તા અલગ દેખાય છે અને અલગ છે પણ અલગ નથી. અલગ છે પણ અલગ નથી. કેમ અલગ છે? તો દરેક માણસ યુનિક માણસ છે. કેવો છે? યુનિક માણસ છે. દરેક માણસ યુનિક માણસ છે. એનો પોતાનો રસ રુચિ ને અંગ અલગ છે અને એને જેનો રસ જ્યાં હોય ત્યાં એને ચેન પડે, બીજે ચેન પડે નહીં. જેવો રસ રુચિનો અંગ હોય ને ત્યાં એને ચેન પડે. ચેન કહેતા સંતોષ થાય ત્યાં એનો. બીજે એને સંતોષ ના થાય. અને જ્યાં સંતોષ થાય ત્યાં એને સુખ મળે. અને જ્યાં સંતોષ અને સુખ આવે ને ત્યાં પછી એ સહજતામાં આવે. એનો પોતાનો જે સહજ સ્વભાવ છે ને એ તો વિકસે અને સહજતા હોય આવે તો સમતા આવે અને સમતા એ મોટી પ્રાપ્તિ છે. સમતા આવી તો સમજી લેવો કે યોગ થયો. સમતા આવી તો શું થઈ ગયું? યોગ થઈ ગયો. જો આ શબ્દ મારો યાદ રાખજો. યોગ એટલે યુનિયન થઈ ગયું. તમે સમજવામાં આવો એટલે તમે યુનિયનમાં આવી ગયા. યુનિયન એટલે કોનું કોની સાથે યુનિયન? પહેલા સ્ટેપે આપણે વૈયક્તિક છીએ તો સમષ્ટિ સાથેનું યુનિયન. બીજા સ્ટેપે આપણે જીવ છીએ તો જીવ એટલે પરાના પરાનું મિક્સચર છીએ તો કોની સાથે યુનિયન થઈ જાય? એ પરાનું અપરા છૂટી જાય. અપરા છૂટી જાય એટલે એમ છોડી નથી દેવાની પણ અપરાનો ભાવ ના રહે અને પરાનો ભાવ આવી જાય અને પરા પરા એક થઈ જાય. પરા એટલે આત્મા. આત્મભાવમાં જતા રહીએ અને આત્મભાવનો પછીનો બીજો શબ્દ છે પરમાત્મા ભાવ. ખ્યાલ આવ્યો? આ વાત ભગવાન અર્જુનજીને સમજાવવા માંગે છે ને એમણે એના માટે હવે આપણને બહુ સરસ વાત કરે છે. કોઈ પણ વ્યક્તિને ગમે તેવો પાપીનો પાપી હોય, ચોથા અધ્યાયના 36મા શ્લોકમાં છેલ્લે છેલ્લે ભગવાને વાત કરી કે ગમે તેવો મહાપાપી હોય, પાપીનો પાપી હોય, પણ જો આજે તત્વ જ્ઞાન છે, આજે અનુભૂતિ છે, આજે તત્વની અનુભૂતિ છે, એ અનુભૂતિ કરી લે તો એ ભગવાનને પામી જાય. એને જે મેળવવાનું છે ને આ લોકની અંદર જે મેળવવા માટે આવેલો છે ને મળી જાય. તો તમે કહેશો કે તો પછી કોઈને ભણવાની જરૂર નથી, વાંચવાની જરૂર નથી. ના, જો તમે આ ડાયરેક્ટલી એમનેમ કરી શકો તો તમારે ભણવાની જરૂર નથી, વાંચવાની જરૂર નથી. જો તમે ડાયરેક્ટલી આ કરી શકો તો તમારે સાધુ થવાની પણ જરૂર નથી. એવું નહીં સમજો કે જે સાધુ થાય એ જ ભ્રમરૂપ થઈ શકે. ના 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 ના, એવો કોઈએ ક્યાંય અધિકાર નથી આપ્યો. ઉપરથી એમને તો વધારે મુશ્કેલી પડે. એકોર્ડિંગ ટુ ભગવદ્ ગીતા એમને તો વધારે મુશ્કેલી પડે. સંસારીમાં જે ભાવ છે એ ઝડપથી સેટલ ડાઉન થઈ શકે. અતૃપ્ત ભાવ છે આપણા બધા. યાદ રાખો, કર્મનું બંધન ભાવને લઈને છે, કર્મને લઈને નથી. આપણે આગળ સમજ્યા છીએ. કર્મનું બંધન ભાવને લઈને છે, કર્મને લઈને નથી. અને દરેક કર્મ સાથે, દરેક વિચાર સાથે ત્રણ વસ્તુ જોડાયેલી હોય. દરેક વિચારની અંદર શક્તિ હોય.
એ શક્તિનું એક્સપ્રેશન થાય એટલે ક્રિયા થાય, એ ભાવનું એક્સપ્રેશન થાય, અને એ ભાવની અંદર જો ખરાબી હોય તો એ ક્રિયા કર્મમાં ફેરવાઈ જાય, એ ક્રિયા કર્મમાં ફેરવાઈ જાય, અને કોઈ પણ વિચાર જ્ઞાન વગર એક્સપ્રેસ ના થઈ શકે. એટલે કોઈ પણ વિચારની અંદર શક્તિ, ભાવ અને જ્ઞાન રહેલા છે. તો અગત્યનું શું છે? શક્તિ સમજવી અગત્યની, શક્તિ સમજવાની અગત્યની નથી. શક્તિને વહેવા દો, એ વેચશે, એ તમારી રોકાશે નહીં. યાદ રાખો, તમે સાધુ થઈ જશો તો રોકી નહીં રોકાય, અને તમે યોગી થઈ જશો તો રોકી નહીં રોકાય. એક હદ સુધી તમે કંટ્રોલ કરી શકો, એથી વિશેષ ના કરી શકો. જ્ઞાન, માત્ર જ્ઞાન કોઈ કામમાં નહીં આવે. માત્ર જ્ઞાન તમને શુષ્ક બનાવી દેશે. માત્ર જ્ઞાન તમને કોઈ કામમાં નહીં આવે. તો અગત્યનું શું રહ્યું? ભાવ. અહીં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બધી વાત ભાવ પર લઈ જાય છે, છતાં આપણને કોઈ એ વસ્તુ નથી સમજાવતું, અથવા આપણે એ વસ્તુ પકડવા તૈયાર નથી. જો ભગવાને ચોથા શ્લોકની અંદર શું કીધું કે જે અલગ અલગ રસ્તા માને છે ને એ કેવા છે? બાળક બુદ્ધિવાળા છે. અને બાળક બુદ્ધિનો બીજો શબ્દ ભગવાન સ્વામિનારાયણે પણ પ્રથમના 24માં એ જ વાત કરી હતી કે જેણે આટલું બધું કર્યું પણ છતાં બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે અમે બધું કરી લીધું છતાં અંતરમાં સૂનું સૂનું રહે છે, ને જેના અંતરમાં સૂનું સૂનું રહે એ બાળક બુદ્ધિવાળા છે. અને જે એવું બતાવે ને અંતરમાં સૂનું સૂનું છે, એમ બતાવે ને કે અંતરમાં સૂનું સૂનું, અને બહાર એમ બતાવે કે ના બરાબર છે, એમ હસી મસીન રહે ને, એના જેવો મૂર્ખો માણસ કોઈ નહીં. એ પણ બાળક બુદ્ધિનો ના કહેવાય, એ તો મૂર્ખો કહેવાય. બાળક બુદ્ધિવાળો તો જેમ છે તેમ કહી નાખે, નિર્દોષ હોય. પણ મૂર્ખો માણસ નિર્દોષ ના હોય, ખ્યાલ? એ મૂર્ખો છે. હવે આટલી ખબર પડી હોય તો આપણે આગળ વધીએ. ભગવાને 6ઠ્ઠા શ્લોકથી જે વાત કરી, જોજો અહીંયા જે શબ્દો વાપર્યા છે ને, આપણને ટેવો કેવી છે કે ગીતા પ્રેસનું જે ગુજરાતી ભાષાંતર છે એમાં ભાઈ સીધું ખેંચી લે છે. ક્યાંય શબ્દ ના વાપર્યો હોય તો શબ્દ વાપરી દે કે ભાઈ સાંખ્ય યોગ, કર્મયોગ. અરે શાંતિ રાખો. ભગવાન ઓવરઓલ શું કહેવા માંગે છે એની વાત કરો. બરાબર છે, ચોથા શ્લોકની અંદર ભગવાને વાત કીધી છે કે જે સાંખ્ય, બરાબર, અને યોગ, ત્યાં સાંખ્ય અને યોગ શબ્દ નથી વાપર્યો, ખરેખર ત્યાં સંન્યાસ અને યોગ શબ્દ છે. હવે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ખરેખર ડીપર મિનિંગ શું થાય? તમારો ઉપરનો મિનિંગ બરાબર છે, યોગ એટલે તમે કર્મમાં ખપાવો છો, અને સંન્યાસને તમે સાંખ્યમાં ખપાવો છો. ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ. એનો ડીપર મિનિંગ લઈએ આપણે. સંન્યાસ એટલે ત્યાગ કરવો. ત્યાગ પણ કોનો ત્યાગ કરશો? સમાજનો ત્યાગ નથી કરવાનો, જંગલમાં મંદિરમાં જતું રહેવાનું નથી. ત્યાગ કરવાનો છે, કામનાનો ત્યાગ કરવાનો છે, કામનાના કર્મફળનો ત્યાગ કરવાનો છે. કપડાં બદલવાના નથી, નામ બદલવાનું નથી, વ્યવહાર બદલવાનો નથી, મમતાનો ત્યાગ કરવાનો છે, એની પાછળ રહેલી રાગ અને દ્વેષ છોડવાના છે. આશ્રમ બદલવાની જરૂર નથી, પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ સાધુ થવાની એ જરૂર નથી. માત્ર અહંતા છોડી દો, કર્તૃત્વ છોડી દો. સાધુ થવાથી કે કર્તૃત્વ છૂટી જાય નહીં, છે ને? તો આ શું સાધુઓનો ઉપદેશ છે? ના 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 ના, દરેક વ્યક્તિ માટે ઉપદેશ છે. મારા તમારા માટે તો પહેલો છે. સાધુ તો એમનું કલ્યાણ કરવા નીકળેલા છે, તમારા ઉપર તમારો ઉપયોગ કરીને. પણ આપણું શું? આપણે પોતાનું કલ્યાણ કરવાનું છે. એટલે મારે ને તમારે કલ્યાણ પહેલું કરવાનું છે. આપણે દરેક વ્યક્તિએ પોતાનું કલ્યાણ કરવાનું. પહેલું એવું કંઈ જરૂરી નથી.
હું અહીંયા મારું કલ્યાણ કરવા આવેલો છું, તમારું કલ્યાણ કરવા નથી આવેલો. સિમ્પલ. હવે જો અહીંયા જે શબ્દો વાપરે છે ને, બહુ સરસ શબ્દો વાપરે છે. એક શબ્દ છઠ્ઠા શ્લોકની અંદર વાપરેલો છે, અયોગત, અયોગ્ય વ્યક્તિ, નોન ક્વોલિફાઈડ વ્યક્તિ. સંન્યાસ, સંન્યાસ એટલે મુક્ત, મુક્ત એટલે ફ્રી. ફ્રી કઈ રીતે ફ્રી? કામનાથી, મમતાથી, અહંતાથી જે વ્યક્તિ હોય એને સંન્યાસી કહેવાય. અહીંયા જો કન્ડિશન મૂકી છે, યોગ વિના સંન્યાસ પ્રાપ્ત થવો કઠિન છે. યોગ વિના સંન્યાસ પ્રાપ્ત ના થાય. અને યોગયુક્ત, યોગયુક્ત એટલે ક્વોલિફાઈડ માણસ. જે ક્વોલિફાઈડ થઈ ગયો, જે ક્વોલિફાઈડ થઈ ગયો એ ભગવાનને પામી શકે. એનો શું થયો કે પહેલી વસ્તુ કઈ જરૂરી છે? સંન્યાસની જરૂર છે. યોગ તો ઓટોમેટિકલી થશે. તમે જ્યારે અભ્યાસક્રમ પૂરો કરો, યર 1 2 જે તમારો કોલેજ હોય, દાખલા તરીકે હું સિવિલ એન્જિનિયર થયો, તો 12 વર્ષ તમે આપણે જે સ્કૂલમાં અભ્યાસક્રમ હોય ત્યાં એ પ્રમાણે 12 વર્ષ પૂરા કરો, અને પછી 4 વર્ષ જે યુનિવર્સિટીના હોય એ પૂરા કરો, ત્યારે તમારો અભ્યાસક્રમ પૂરો થાય અને તમે ક્વોલિફાઈડ થો, એટલે તમને સર્ટિફિકેટ મળે, બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ. અને પછી ક્વોલિફાઈડ શેના માટે થયા? સિવિલ એન્જિનિયરિંગની જોબ માટે. પછી તમે સિવિલ એન્જિનિયરિંગ જોબ તમે એપ્લાય કરો અને તમને જોબ મળી શકે. એટલે આ જે ડિટેલિંગ છે બહુ જ જરૂરી છે. ભગવાને એટલી બધી વ્યવસ્થા કરી દીધેલી છે કે તમે સામાન્ય સામાન્ય માણસ હોય, સાવ સામાન્ય માણસ હોય, એની અંદર એ ભાવ હોય. તમે જો દરેકની અંદર આસક્તિ છે અને પ્રેમ છે, બે વસ્તુ છે. આસક્તિ એકલી હોઈ શકે નહીં. આસક્તિ પોતાના માટે હોય અને પ્રેમમાં બે વસ્તુ, બે વ્યક્તિ હોય. પણ જ્યારે પ્રેમનું પલ્લું ભારે થાય ત્યારે જે બીજો વ્યક્તિ છે ને એના માટે થઈ જાય, પોતાનું છૂટી જાય. એટલે આ સંસાર વ્યવસ્થામાં ભગવાને એવી વ્યવસ્થા ગોઠવેલી છે કે આપણે બાળક હતા ત્યારે આપણે મા બાપનો પ્રેમ જોઈ શક્યા છીએ. જો આપણે ત્યારે ના સમજી શક્યા તો આપણે મા બાપ થયા ત્યારે આપણે આપણો જે પ્રેમ વહી રહ્યો છે એને ચેક કરો તો પણ ખબર પડશે. આજે પ્રેમની એટલે કે આસક્તિ ને મોહની દુનિયા ભગવાને એવી બનાવી છે. આ જે મોહ છે, આસક્તિ અથવા કામના, મોહ ગણો, આસક્તિ ગણો કે કામના ગણો, એ ધીરે લઈને જો એમાં શુદ્ધિ થાય તો ઓટોમેટિકલી એ પ્રેમ વધવા માંડે આગળ. શબ્દ મારો યાદ રાખજો, કદાપી આસક્તિ એકલી ના હોય. આસક્તિ એકલી વહી જ ના શકે, નો વે. જેમ ગુણ છે, એક ગુણ પોતે વહી ના શકે, એ રીતે એક આસક્તિ પોતે વહી ના શકે. 100% આસક્તિ હોય નહીં. તમે કહો કે મને તો રૂપિયામાં આસક્તિ છે, નો પ્રોબ્લેમ. તમે કહો કે મને તો એસેટમાં આસક્તિ, નો પ્રોબ્લેમ. તમે કહો મને પોલિટિક્સમાં આસક્તિ છે, નો પ્રોબ્લેમ. ગમે એટલા તમે દુનિયાભરના ઉતારમાં ઉતારો, જો હું નથી કહેતો ભગવાન કહે, ચોથા અધ્યાયમાં ભગવાને વાત કરી દીધી, તો પણ આ આસક્તિ એટલા માટે મૂકેલી છે કે એની અંદરથી તમને એ તત્વ સમજાય. રાજ્ય કરતા કરતા એ તત્વ કોને સમજાઈ ગયું? જનક રાજાને. ખ્યાલ?
આપણી જ્યાં શક્તિ રેલાય ત્યાં આપણને સંતોષ મળે, અને આપણી શક્તિ ક્યાં રેલાય? જેવો આપણો સ્વભાવ હોય પ્રમાણે રેલાય. તમને એક્ઝામ્પલ આપું. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ બંને રાજાના કુંવર હતા, ક્ષત્રિય હતા. બંને રાજા હતા, ક્ષત્રિય હતા. છતાં બંનેના રાજમાં ચેન ના પડ્યું. કેમ? કારણ કે એમનો જન્મ છે ને સંજોગના આધારે થયેલો હતો, અને એમને ત્યાંથી ભાગવું પડ્યું. જ્યારે એમને પોતાનો અંદરનો રસ સૂચીને અંગ ઓળખાણો ત્યારે ભાગ્યા. અહીંયા અર્જુનજી ભાગવામાં જાય છે, પણ ભગવાન અર્જુનજીને રોકે છે, કારણ કે ભગવાનને ખબર છે કે અર્જુનનો સ્વભાવ એ નથી. એનો સ્વભાવ એ હોત તો અત્યારે 87 યર્સ છે અહીંયા લડાઈ કરવા ઊભો ના રહ્યો હતો. જો અર્જુનનો સ્વભાવ બીજો હોત તો 87 યર્સની ઉંમરે અત્યારે મહાભારતમાં લડાઈ માટે ઊભો ના રહ્યો હતો. એ ક્યારનો જતો રહ્યો હતો. એટલે સૌથી અગત્યની વસ્તુ એ છે કે જો તમારે ક્વોલિફાઈડ થવું હોય, તો તમારો રસ રૂચિને અંગ ઓળખી લો. અને રસ રૂચિને અંગ ઓળખશો તો તમારો રસ્તો ક્લિયર થશે. આ ઈઝીમાં ઈઝી રસ્તો. અને પછી કદાચ તમને રસ રૂચિને અંગ ઓળખાતું નથી તો ઓળખી લો કે તમે ક્યાં હલવાયેલા છો, તમારો આસક્તિ ક્યાં છે. અને એ આસક્તિની અંદર જે પ્રેમ તત્વ થોડું ઘણું રહેલું છે, 2%, 4%, 10%, એ પ્રેમ તત્વને પકડો. એને ધીરે 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 મહત્વ આપો, અને એ પ્રેમ તત્વને મહત્વ આપી અને ધીરે 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 આગળ વધો. જો એના માટે આપણે સ્ક્રીન ઉપર જઈએ. આપણે આજે 6 થી જે ટોટલ 10 સુધી આપણે જે જોયું, 10 અને 11માં પણ થોડુંક લઈ લેશું. આ બહુ સરસ સ્ક્રીન છે. આની અંદર ડિટેલિંગ ઘણી છે. આ પહેલી વસ્તુ પર્સનાલિટીને ચેક કરો, અને ધીરે 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 ભલે તમે ગમે ત્યાં ખૂપાયેલા હોય, અહીંયા ગમે ત્યાં, કે અહીંયા ગમે ત્યાં બીજા નંબરે કે ત્રીજા નંબરે કે ચોથા નંબરે, ગમે ત્યાં તમે ખૂપાયેલા હો, નો પ્રોબ્લેમ. ભગવાન કહે છે કે એની કોઈ, ભલે તમને ગમે એટલો રસ હોય એસેટો ભેગી કરવામાં, કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે એની અંદર જે તમારો મોહ છે, એ મોહની અંદર ઓલવેઝ પ્રેમ તત્વ રહેલું હોય. એ પ્રેમ તત્વને શોધી અને ધીરે 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 મોહમાંથી પ્રેમ તરફ આવો. જો મારું આ કર્સર જાય, ધીરે 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 અહીં આવો. અહીં આવીને પછી ધીરે ધીરે ઉપર જવાનું. અને કદાચ તમે સ્ત્રી ધનના ત્યાગી સાધુ થઈ ગયા છો તો અહીંયા આવી જાય સ્ત્રી અને અહીંયા આવી જાય ધન. તો બંનેથી તમારી જે ભાવના છે ને પાછી લાવો, ધીરે 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 સહજતામાં. તમે સહજતામાં નહીં લાવો તો તમે અતિમાં જતા રહેશો, મિથ્યાચારીમાં જતા રહેશો. અતિમાં જતા રહેશો કે મિથ્યાચારીમાં જતા રહેશો. બરાબર? અને એ પછી તમને સંતોષ કદીએ નહીં આવવા દે, શાંતિ કદીએ નહીં આવવા દે. જે ધનનો ત્યાગી હશે એ સ્ટેજ ઉપર આવી અંદર ધનની મેળવવાની બહુ જ ઈચ્છાઓ છે, પણ બહારથી ત્યાગ કરેલો છે એટલે અધૂરો છે. એ અધૂરો ભાવ એના લેક્ચરમાં ઓળખાઈ જશે. એ જે કંઈ કોમેન્ટ્રી કરશે એની અંદર દેખાઈ આવશે. એની ઉપર ખબર પડી જાય કે માણસ ક્યાં હલવાયેલો છે. પોલિટિક્સમાં હલવાયેલો, ધર્મમાં હલવાયેલો છે, ધર્મ ભોગમાં હલવાયેલો છે કે ત્યાગમાં હલવાયેલો છે, એ પણ ખબર પડી જાય. કેટલાક સાધુના લેક્ચર જુઓ, ધન ઉપર હોય, એનું સેન્ટર પોઈન્ટ ધન હોય,
એસેટ હોય, પૈસા હોય, અને પોતે કહે કે અમે પૈસા અડતા નથી, અને પોતે મોટી મોટી હવેલીઓમાં રહે, મોટી મોટી હવેલીઓમાં રહે, જલસા બંધ રહે, એપલના લેપટોપ ને એપલના મોબાઈલ વાપરે, અને ઇસ્ત્રીબંધ ભગવા કપડાં પહેરે, ઇસ્ત્રીબંધ જૂતા પહેરે, ઇસ્ત્રીબંધ જ કહેવાય ને, ફર્સ્ટ ક્લાસ જૂતા પહેરે, અને હાથે પાછા 2-4 ચમચા હોય, કારણ કે પૈસાનો વ્યવહાર એ કરે નહીં, પૈસાનો વ્યવહાર પેલા જ લોકો જોડે રાખે, પણ એમનો પાછો કોઈની ઉપર ભરોસો હોય નહીં, વારંવાર ચેક કર્યા કરે. એટલે તમે આંકડા તો ચેક કરો છો, તો પછી પૈસા અડો કે ના અડો શું ફેર પડે છે? હવે અત્યાર તો અત્યારનો જમાનો તમે જુઓ, કદાચ હું મારી વાત કરું કે 6 મહિનાથી હું કદાચ એવું કહી શકાય કે નોટને નહીં અડ્યો, ડાયરેક્ટ પૈસા નહીં અડ્યો હોઉં. અત્યારે તો કાર્ડનો જમાનો આવી ગયો, હવે તો મોબાઈલમાં આવી ગયું, ડાયરેક્ટલી મોબાઈલ ટેપ કરો, તમારું કામ થઈ ગયું. ક્યાં પૈસા નડવાની વાત રહી? ભગવાન એની વાત નથી કરતા અહીંયા. ભગવાન કોની વાત કરે? એ જે કામના છે, કર્મફળની, રાગ દ્વેષની, કર્તૃત્વની, એ કામના છોડવાની વાત કરે છે. આપણે તો એ છોડવું નથી, અને બીજા 12 દેખાડ કરવાના છે. ભાઈ, ઇટ્સ અપ ટુ યુ. ઇટ્સ નોટ માય કોલ, ઇટ્સ અપ ટુ યુ. પછી સ્ત્રી છે, બરાબર છે, કદાચ તમારે મેરેજ નથી કરવાનું, તમે મેરેજ નથી કર્યા તો વસ્તુ અલગ છે, પણ આહાર, નિદ્રા, ભય ને મૈથુન એ માનવની નેચરલ રિક્વાયરમેન્ટ છે. સેક્સ એક નેચરલ રિક્વાયરમેન્ટ છે. કેમ છે? કારણ કે પરમાત્માને જગત ચલાવવાનું છે, એટલા માટે એ નેચરલી મૂકેલી છે. હવે તમારી પાસે કદાચ આગળના જન્મની એ સેક્સ્યુઅલ વાસના કદાચ ના હોય, પણ જો તમે એનાથી ભાગશો, દૂર ભાગશો, હું એવું નથી કહેતો કે તમે મેરેજ કરો, પણ એનાથી તમે દૂર ભાગશો, કાં પછી ભોગમાં ભાગશો, આઈધર ઓર, બેમાંથી એક પણ જગ્યાએ ઓળખ્યા વગર જો તમે ગયા, તો તમારા વર્તનમાં દેખાઈ આવશે, તમારા ભાવમાં દેખાઈ આવશે. પરંતુ તમે જો એને સાચા અર્થમાં સમજી લીધું, આપણે ગઈ વખતે જોયું હતું પેલું એક ભજન, તમે એને સાચા અર્થમાં સમજી લીધી એ એનર્જીને, તો જો અહીંયા લખ્યું છે પ્રેમી અને પ્રેમિકાની એનર્જી, તો પછી તમારે સેક્સ કરવાની પણ જરૂર ના પડે. ધીરે 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 તમારી જે ઇન્ટરવલ છે સેક્સના, એ ઘટતા જાય. જો તમે સાચા અર્થમાં એનો ઉપયોગ કરો તો એનર્જી શાંત થતી જાય, હાર્મોનાઇઝ થતી જાય, અને ધીરે 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 એ ક્રિએટિવ એનર્જી ક્રિએટિવમાં જતી રહે. પણ એને સાચા અર્થમાં તમે યુઝ ના કરી તો એ ઊંધી પડે, પતી ગયું. 5મા અધ્યાયનો 6થો શ્લોક સમજી લીધો. હવે આપણે 7મો શ્લોક સમજીએ. 7મા શ્લોકમાં 3 શબ્દો બહુ સરસ વાપર્યા ભગવાને. જીતેન્દ્રિય એટલે જે જો સંન્યાસમાં જે વાત કરી હતી, કોનો સંન્યાસ? કામનાથી પર થવાનો. તો જીતેન્દ્રિયનો અર્થ શું છે? ઇન્દ્રિયો એવી તૃપ્ત હોય કે જેથી કરીને એને કોઈ કામનાની જરૂર ના પડે, એ તૃપ્તિમાં હોય. વિજિત આત્મા, દેહ એટલો તૃપ્ત હોય કે એનું વર્તન, એની ચેષ્ટા છે ને એ સરળ થઈ જાય. એની ચેષ્ટા છે ને સરળ થઈ જાય. તમને ખબર ના હોય લેક્ચર આપનારના સ્ટેજ ઉપર આવી, પણ સામેવાળાને ખબર પડે, જો એ સામેવાળો થોડુંક ભણેલો હોય, થોડુંક સમજેલો હોય, સાયકોલોજી, હ્યુમન સાયકોલોજી, તો સામેવાળાને ખબર પડી જાય એના વર્તન ઉપરથી, એની ચેષ્ટા ઉપરથી, કે ભાઈ આ ભાઈ ક્યાં હલવાયેલા છે, આ ભાઈ ક્યાં હલવાયેલા છે, ખબર પડી જાય. વિશુદ્ધ આત્મા, અંતઃકરણ શુદ્ધ હોય, એનો અર્થ શું થયો? રાગ અને દ્વેષ નથી. રાગ અને દ્વેષ ક્યાં હોય? મનની અંદર હોય. થઈ ગયું ને? જે વસ્તુ ભગવાને આગળ વાત કરી સંન્યાસની અંદર અને યોગની અંદર, એ જ વાત ભગવાને અહીંયા 7મા શ્લોક, કે આ યોગ યુક્ત કોણ કહેવાય? ક્વોલિફાઈડ કોને કહેવાય? તો ક્વોલિફાઈડ માટે આ 3 લક્ષણ પહેલા ભગવાને કીધા. કયા કીધા? 3 લક્ષણ.
પહેલી વસ્તુ જે વાત કરી સંન્યાસની, કે સંન્યાસ વિના ક્વોલિફિકેશન આવે નહીં. તો સંન્યાસ કર્યો તો આ વસ્તુ તમારા અંદર દેખાય. કઈ દેખાય? ઇન્દ્રિયો તમારી તૃપ્ત હોય, અંતઃકરણ શુદ્ધ હોય અને વર્તન સરળ હોય. આ ત્રણ વસ્તુ તમારી અંદર દેખાય. સિમ્પલ. જે માણસ સરળ છે, સહજ છે, જેનું અંતઃકરણ શુદ્ધ છે અને જેની ઇન્દ્રિયો તૃપ્ત છે, એ મહાત્મા કહેવાય. એ મહાત્મા કહેવાય. હું છેલ્લા કેટલાય વર્ષોથી બહુ નજીકથી મારી મધરનો સ્વભાવનો અભ્યાસ કરી રહ્યો છું. મારા ફાધરને વનની અંદર, વન એટલે 51-52 એમ, સ્ટ્રોકના કારણે પેરાલાઇઝ થઈ ગયેલા અને લગભગ 31 વર્ષ એ પેરાલાઇઝ રહેલા. એટલે એમનું માઇન્ડ છે ને અમુક વાર કામ કરી શકતું, અમુક વાર કામ ના કરી શકતું. અને મારા મધરે એમને 31 વર્ષ રાખ્યા. હવે એ જે માઇન્ડ જ્યારે કામ કરે ત્યારે જે અતૃપ્ત અંદર જે વિચારો છે, કારણ કે જ્ઞાન થાય એટલે શું થાય, એ જે વિચારો છે ને એ આવે ને એની અંદર તમને જ્ઞાન થયું એટલે શું કરે, એ પછી પાવર બતાવે, શક્તિ બહાર પાડે, પોતાનો ભાવ બતાવે, પોતાનો પ્રભાવ બતાવે. એટલે તમને કેવું લાગે? એ વખતે ગાંડા જેવું વર્તન લાગે, ગાંડા જેવું વર્તન. તો એમાંથી સારનો સાર શું નીકળ્યો? સારનો સાર એક જ વસ્તુ નીકળી કે આજે ભગવાને જે 7મા શ્લોકમાં જે વાત કરી ને, 3 વસ્તુની વાત કરી, એમાં એ ઘણા આગળ છે, ઘણા આગળ છે. એમનું વર્તન સાવ સરળ છે, એમનું વર્તન સાવ સરળ છે. એમનો કોઈ એવો શોખ નહીં, કોઈ દેખાદેખી નહીં, કોઈ નહીં દેખાદેખી. એમનું અંતઃકરણ શુદ્ધ, કોઈના માટે ખરાબ ભાવ નહીં. અને એમની ઇન્દ્રિય તૃપ્ત, એટલે એમનો અધૂરપ ક્યાંય નથી. નહીં ખાવામાં, નહીં પહેરવા ઓઢવામાં કોઈ અધૂરપ નહીં, કોઈ દેખાદેખીમાં નહીં. શાંત જીવ છે, નામ પણ શાંતિ છે. આવો બહુ હું નાનો હતો ત્યારે અમારે ત્યાં 3 બળદ હતા. 3 બળદના અલગ અલગ સ્વભાવ હતા. હા, 3 બળદના અલગ અલગ સ્વભાવ હતા. એક કાળિયો હતો, એની જોડે અમે જઈ ના શકીએ. બીજો એક બાંડિયો હતો, એ બી જોરદાર હતો. એ અમારા ઘરનો ગુલ્યો હતો, એ કે અમારા ઘેરની ગાયનો ગુલ્લો મોટો કરેલો હતો. અને એનું પૂંછડું બીજા બળદે પગ મૂકેલો હતો, એ નાનપણમાં બાંડું થઈ ગયેલું, એટલે એને અમે બાંડિયું કહેતા. પણ એ એટલો બધો પાવરફુલ કે એને દરરોજ એને જોડવો પડે, એટલી એનામાં તાકાત હતી. એટલે એક વાર કાળિયા સાથે જોડાય ને બીજી વાર એ ધોળિયા સાથે જોડાય, પણ બાંડિયો તો હોય જ. પણ એ કેવો કહેવાય, એનામાં વૈરાગ્ય હતો. કેટલાક લોકો બહુ જે પાવરવાળા હોય, વૈરાગ્યના પાવરવાળા, નિષ્કુળાનંદ સ્વામી જેવા, ધોલેરામાં જે એમને ગમે, ખ્યાલ આવે? એને કદી અમે બાજરીના પૂરા સિવાય બીજું કંઈ નાખતા નહીં. બાજરીનો પૂરો એટલે હાવ નીચેમાં નીચું ઘાસ. એ નીચામાં નીચું ઘાસ ખાય પણ એનો પાવર ના મૂકે, એટલો પાવરવાળો હતો. અને જો એને ભૂલે ચૂકે તમે, કોઈ જે અમારા કામ કરવાવાળા હતા ખેડૂત,
તો એકવાર એને ખોટી રીતે પેલો પરુનો કહેવાય ને એ માર્યો, તો પેલા એના ઉચકીને હેઠો નાખ્યો. એટલો એ વટવાળો હતો. અને ત્રીજો ધોળિયો હતો. એની અંદર તો એની નીચે અંદર અમે બધા છોકરાઓ રમીએ ગમે તેમ, એને કંઈ જ નહીં. એક શાંત, પૂરેપૂરો શાંત. જે મળ્યું એ ખાઈ લે, જ્યાં લગાવ્યો ત્યાં લાગે, જેને જોડ્યો ત્યાં જોડાય. અને આખી જિંદગી અમે એ બળદો પાડેલા. એટલે કહેતા છેલ્લે એમની ઉંમર થઈ તો એમની પછી ધીરે ધીરે એમની પહેલાં શું હોય, નાથ હોય, પહેલાં નાથ કાઢી દે, પછી એને જે બાંધેલું હોય નાથ પછીના જે વિશેષ ચોક એ કાઢી દે, ખાલી ડોકે રાખે પછી, અને પછી તો છેલ્લે ડોકે પણ કાઢી લે. એક આખું નાનું ખેતર હતું જ્યાં ચરવાનું જ હોય, ત્યાં એને ખુલ્લો મૂકી દેવામાં આવે. પણ મારે કહેવાનો શું છે, જીવ આપણે સમજી રાખવાનું કે આપણે જો આ ભાવને સાચા અર્થમાં ઓળખ્યા અને આપણું વર્તન સરળ થઈ ગયું, આપણું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. અંતઃકરણ શુદ્ધ થઈ ગયું શું થાય? સહેજે પ્રેમ. વોટ ઇઝ કોલ્ડ પ્રેમ? પ્રેમ ઇઝ નથિંગ. ઇટ્સ પ્રેમ એટલે એક્સેપ્ટન્સ. તમને એક્સેપ્ટન્સ હોય બીજાનું, તમને કોઈ એવો પ્રોબ્લેમ ના હોય, તમને બીજાનું પૂરેપૂરું એક્સેપ્ટન્સ હોય, કોઈ પ્રોબ્લેમ ના હોય, એનું નામ પ્રેમ. અને પ્રેમ આવે, અંતઃકરણ શુદ્ધ થાય, પ્રેમ આવે તો ઓટોમેટિકલી તમે સહજતામાં આવો. સહજતાનું એક્સપ્રેશન પ્રેમ વગર થાય નહીં. કેટલાક લોકો પ્રેમને એક્સપ્રેસ કરી શકે, કેટલાક લોકો પ્રેમને એક્સપ્રેસ ના કરી શકે. દાખલા તરીકે ભગવાન બુદ્ધનું વર્તન હતું કે પ્રેમને એક્સપ્રેસ નહોતા કરી શકતા, કારણ કે એમનો માર્ગ જ્ઞાનનો માર્ગ હતો, ધ્યાનનો માર્ગ હતો. જ્યારે મીરાબાઈને ચૈતન્ય મહાપ્રભુ એ પ્રેમનું એક્સપ્રેશન કરી શકતા, કારણ કે એમનો માર્ગ ભક્તિનો હતો. એટલે માર્ગ એમનું પોતાની જે રસ સૂચિનો અંગ હોય એ પ્રમાણે એ એક્સપ્રેસ કરે, પણ એનો અર્થ એવો નથી કે એમનામાં પ્રેમ નહોતો. એ 100% સંવેદનશીલ હતા, 100% માઇન્ડફુલ હતા. ભગવાને 8મા શ્લોકની અંદર આ જે ક્વોલિફાઈડ માણસ છે એની વાત કરી, કે જે ક્વોલિફાઈડ માણસ છે 8મા અને 9મા શ્લોકની અંદર, એ કરે છે બધું જ, બધી જ ક્રિયાઓ કરે છે. જુએ છે, સાંભળે છે, સ્પર્શ કરે છે, સૂંઘે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, શ્વાસ લે છે, બધું જ વાત કરી ભગવાને, બોલે છે. પણ એના અનુભવ થઈ ગયો છે, અનુભવ જ્ઞાન છે. એને લઈને એ કોઈ કર્તૃત્વ ધારણ કરતો નથી. ક્વોલિફાઈડ સાધક છે. દરેક ઇન્દ્રિયોની ક્રિયાઓ કરતો હોવા છતાં પોતાને કરતા માનતો નથી, અને ઇન્દ્રિયોના વિષયમાં વહી રહી છે. જો ચોખ્ખું લખ્યું ભગવાને 9મા શ્લોકમાં ચોખ્ખું લખ્યું, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તંત. ઇન્દ્રિયોના વિષયમાં વહી રહી છે, છતાં એ માણસ બધી જ ખબર છે, છતાં એમાં લેવાતો નથી. ચેક કરો. આનું નામ ક્વોલિફાઈડ માણસ. અને આ જ વાત ભગવાન 10મા શ્લોકમાં કરી, કે આવો જે પુરુષ છે એ કર્મ બ્રહ્મે અર્પણ કરે. જો અહીંયા આપણે ડેફિનેશન પેલું ભાષાંતર એવું કરેલું છે કે દસમા શ્લોકની અંદર શું વાત કરેલી છે? કર્માણી બ્રહ્મણી આધાય. કર્મ બ્રહ્મમાં આધા એટલે અર્પી રહ્યો છે. અર્પી રહ્યો એટલે વહી રહ્યા છે. અર્પી રહ્યો છે એટલે વહી રહ્યા છે.
એના કર્મ ભ્રમ એટલે વિરાટ, સમષ્ટિની અંદર વહી રહ્યા છે. કદી કર્મ બ્રહ્માંડની અંદર ના થાય, યાદ રાખો, પરમાત્માની અંદર ના થાય. જે બ્રહ્માંડ શબ્દ છે ને એ કેવો છે? આકાશ રૂપ છે. ખ્યાલ આવે? એને કદી સ્પર્શ ના થાય, પણ એની નીચે જે છે પ્રકૃતિમાં વહી રહ્યા છે. જેમ નદી વહેતી હોય અને તમે એ નદી જેમ વહેતી હોય એમ તમે એની સાથે થઈ જાઓ તો તમે વહેવા માંડો, તમે સ્થિર થઈ જાઓ, નદી તમને ખેંચી જાય. એમ કર્મ થઈ રહ્યા છે. કર્મ થઈ રહ્યા છે, એ કરતો નથી. શું નહીં કરતો? વિરોધ નથી કરતો. શું નથી કરતો? વિરોધ નથી કરતો. કર્મ થઈ રહ્યા છે, એનો વિરોધ નથી કરતો. પોતાનું વચ્ચે લાવતો નથી કે મારે આમ નીકળવું છે કે આમ નીકળવું છે કે અવરું જવું છે, કંઈ નહીં. બીજી શબ્દ વાપર્યો, સંગ ત્યક્ત્વા કરોતિ. સંગ એટલે શું? પોતાની મનમાની, પોતાનું જે દેહની સાથેનો જે સંગ, હું અલગ છું, એ દેહ ભાવ છોડીને, એ બીજો શું થયો? દેહ ભાવ. જો શબ્દ અગત્યનો રાખજો, ખાલી અહીંયા આપણે એવું કરે છે કે આસક્તિ, ના ના ના, એવું કઈ. સંગમ એટલે દેહ ભાવ. દેહ સાથે જે આપણો સંગ થયેલો છે, એ જે ભાવ ઉભો કરે છે, એ ભાવ એ છોડી દીધો છે. તો કેવું છે કે જેમ કમળના પાંદડા ઉપર પાણીનું ટીપું પડ્યું હોય પણ એ બંને વચ્ચે કનેક્શન ના થાય. પાણીનું ટીપું છે, કમળ ઉપર જ છે, એવું કમળ ઉપર જ છે, છતાં એનો સંગ નથી. એ રીતે કર્મ કરે છે, છતાં એનો સંગ નથી. આ સારનો સાર. અહીંયા 7મા શ્લોકને કેટલાક લોકો કર્મયોગીનો શ્લોક માને છે, કર્મના માર્ગનો એટલે કે કર્મયુગનો શ્લોક માને છે. 8 અને 9ને કેટલાક લોકો સાંખ્યના શ્લોક માને છે, સાંખ્ય કહેતા જ્ઞાનના શ્લોક માને છે. અને 10મો કેટલાક લોકો ભક્તિ યોગી માટેના વાત કરે છે. ભગવાન ખરેખર કહેવા શું માગે છે? ભગવાન એ જ કહેવા માગે છે જે આપણે 6થા શ્લોકમાં જોયું હતું. તમારી રસ રૂચિના અંગ મુજબ તમારો જે માર્ગ હોય ત્યાં તમે ક્વોલિફાઈડ થો. તમારો જે પણ રીતે અયોગ્યતાના છોડી અને યોગ્ય બનો. આટલી વસ્તુ ભગવાન કહેવા માગે છે. તમારો માર્ગ ગમે તે હોય, આ લક્ષણો ચેક કરી લો, એ ભગવાન કહેવા માગે છે. એકવાર લક્ષણો ચેક થયા પછી તમને વાંધો આવશે નહીં. આ જ લક્ષણોની વાત ભગવાન 11 અને 12ની અંદર કરે છે. એ આપણે પછી જોઈશું. આજે આપણે અહીંયા પૂરું કરીએ. ખાસ એક વસ્તુ લઈને જઈએ કે આપણે ગમે ત્યાં બેઠેલા હોઈએ, આપણને ભગવાને આપેલી વસ્તુ છે. દરેક જીવ પાસે, કારણ કે શિવ એ જીવ બનેલો છે, એટલે દરેક જીવ પાસે એ હિડન તાકાત રહેલી છે કે પોતે એ જીવ પાછો શિવ બની શકે. એટલે એને જો તમે ભાવથી ઓળખી લો તો તમારે કંઈક વિશેષ કરવાની જરૂર નથી. કરવાની જરૂર ખરી, પણ વિશેષ નથી કરવાની જરૂર. તો તમારું જીવન પણ ચાલશે અને તમે ભ્રમરૂપ પણ થઈ જશો. ભ્રમરૂપ કેવી રીતે થવાય? તો જે આપણે અતૃપ્ત વાસનાઓ છે ધીરે ધીરે વહી જાય, અને અતૃપ્ત વાસનાઓને લઈ અને જે અતૃપ્ત ભાવ છે. કયા અતૃપ્ત ભાવ છે? ફળની ઈચ્છા એ અતૃપ્ત ભાવ છે, રાગ અથવા દ્વેષ એ અતૃપ્ત ભાવ છે, કર્તૃત્વ ભાવ એ અતૃપ્ત ભાવ છે. એ વિરામ પામી જાય. શું થઈ જાય? હાર્મોનાઇઝ થઈ જાય. જતા ના રહે, એને દબાઈ નહીં દેવાના, વિરામ પામી જાય. કેવી રીતે વિરામ પામી જાય? કે જેમ દાખલા કે પેટ ભરેલું હોય પછી ખાવાની ઈચ્છા ના થાય, એવી રીતે તૃપ્ત થઈ જાય, પછી એમાં કંઈ લેવાય નહીં. આટલો સારનો સાર છે. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.